તો જેનિશભાઈ ને લોચા વળે છે બહુ. હાલો ભાઈ હવે બેસવા તૈયાર છીએ. હુંડાઈ હો ભાઈ. શક્કર સાહેબ અમારી ચેનલ શક્કરપારા અમારી ચેનલ. પછી હું આવે છે અરે એમાં તો બહુ સારું આવે છે, બોલાય એવું નથી મારા કલેજા. તમે વિડીયો ઉતારતા શરમાવશો નહીં? શરમાવાનું. તમે ખરીદી કરતા શરમાવશો નહીં? શરમાવાનું. ખરીદી દાબીન કરવાની. અમે જો રાતે 12 વાગ્યા સુધી ખરીદી કરી છે. એમ નહીં ઉભા રહ્યો, હું મારું માઇક બહાર કાઢી દઉં. હા તું તારું માઇક બહાર કાઢી લે હવે. ફૂલ જા સીમ હજી કનેક્ટ નહીં થયું હોય મને એમ છે. કનેક્ટ થા એ કેમ કરતા હવે થઈ ગયું. હા હવે કે આપણે છે ને હવે ફંકી ખરીદી કરવાની છે. તમારા છોકરાઓ માટે ફંકી ખરીદી કરતા તમે લોકો શરમાવજો. અમારી પાસે આવજો, અમે તમને ખરીદી કરતા શીખવાડજો. પણ હવે આપણે છોકરાઓને ફંકી કપડા જ પહેરાવાના છે. તમારા છોકરા ખરાબ દેખાય તો બીજા કોઈ છોકરીઓ આપી દે નહીં? આપી બરોબર છે. એટલે તમારે ફંકી પહેરાવાનું. ફંકી પહેરાથી શું કઈ છોકરા ખરાબ લાગવાના છે? તમે એવું વિચારો છો? ન લાગે. એમ નહીં, આપણી પાસે તમારા 15 વર્ષના છોકરા સુધીના ફંકી કપડા મળી જવાના છે. તમે દુકાને આવતા શરમાવશો, જરી કઈ શરમાતા નહીં. આપણે વહી આવજો ને 2 બાજુ ગેટ મૂક્યા. એટલે તમારે કઈ ઉમેશભાઈ બોલવાનું છે? કઈ હાલો ઉમેશભાઈ તો ભાઈ સીતારામ કરી નાખ્યું છે. હવે કિશનભાઈ સીતારામ કરે તો બરોબર છે, કેમ કે એને એનું માઇક સામે લટકાડી દીધું છે. એટલે પણ બધાનો અવાજ આવે એ જરૂરી છે ને. વાહ કિશનભાઈ વાહ. જો આપણે એવું કેપી ગ્રુપ. હા કેપી ગ્રુપ. હા હું છે ને કેપી ગ્રુપ એ આપણે જોવાનું છે. આજ રાતે એના ઉપર રિસર્ચ ચાલશે. આખું ગામ હોઈ ગયું છે પણ અમે હજી ખરીદી કરવાના મૂડમાં છીએ. ખરીદી કરી લઈએ બરાબર, બાકા ચીકી કરીને સરસ મજાનો માલ લઈ લઈએ. જે લોકો પાસે પૈસા પડ્યા હોય થોડુંક ચાંદી લઈ લેજો. ચાંદી બહુ સારું ઉપર એવું જાય છે. આજનો ભાવ 2,60,000 છે. 3 લાખ રૂપિયા ભાવ થવાનો છે. પછી તમે તારે 40,000 નો નફો મળે. ગમે એટલા કપડા લ્યો ને તો ખૂટ નહીં પૈસા. બમ અરે યાર એ તો તમે થોડા કામ ઉપર જતા હોય ને એટલે ઘીનો એવો બમ તો આવી જ જાય. આવી જ રીતે આપણે ટેક ઓવર કરીને ભાગી જવાનું. બમ 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 નહીં, હવે બમ બધા દેખાશે આપણને. જો હજી સુરતની પબ્લિક હજી ઘરે જવાનું નામ નથી લેતી. હજી બધું ખુલ્લું છે. ઘણા લોકો કહેતા બહાર થી આવતા હોય ને તો તમારે સુરતમાં બહુ બધું વહેલા બંધ થઈ જાય. વહેલા નથી બંધ થતું કાકા. તમે જોવા જેવા ઠેકાણે ને ત્યાં વહેલા બંધ થઈ જાય. બાકી 3 વાગ્યા લગી તો ભાઈ અમારી પાસે ધોળા દી જેવી ટ્રાફિક હોય. મેટ્રો સિટી ભાઈ. સુરત સિટી મેટ્રો સિટી. અહીંથી મેટ્રો જવાની છે. એના પાટા બની ગયા છે. તમે જોવો જો સરસ મજાના પાટા બનાવ્યા છે. મતલબ આપણે ઓલા કરકરિયા વાળા પાટા આવે ને એ ટાઈપના પાટા છે ને એના. એ તો ચાલુ થાય તે આપણે લોકો જોઈ આવશું. બીજું શું એમાં એવું બધું તારીખ પાસે ટાઈમ રહે એવું બધું ચાલુ થવાનો ને જોવા જવાનો. ઝાઝુ બળ કરવું જોઈએ જઈને. તમે આ બધું કમાવશો એ કોની હાટું કમાવશો? તમારા છોકરા હાટું. એ તો ભાઈ હવે યાર એવું વેપારીના છોકરા બિચારા કોનાના રમે છે. હવે
આમાં ઈ એમ કે તમે ખરીદી કરો. હું ખરીદી કરે કાકા ભાઈને કઈ તમારી ખરીદીમાં ને અમારા છોકરા એને કઈ હવે ઓલો હું કહેવાય કાપડના ઘૂઘરે રમતા બંધ થઈ જાય. આવું બધું થાય યાર. આ ઘાસ આ ઘાસ નથી થતા. નવજીવન સર્કલ જે આ ગાડી છે ને હરરોજ રંગ બદલે. એ ગાડી છે ને એ હરરોજ રંગ બદલી નાખે પોતાનો. મતલબ વિડીયોમાં છે કુદી બન્યા રહેજો. અમે હજી તમને કંઈક નવું બતાવવાના છીએ. લાસ્ટ એન્ડ સુધી અમારો વિડીયો કન્ટિન્યુ રાખજો. જોરદાર અમારી બાકા ચીકી તમે જોઈ શકો છો. જબરજસ્ત પોચી બાકાજી કી. જેમ પોચી પૂનમ આવે ને એમ પોચી બાકાજી કી હોતા ના આવે. અમારા ઉમેશભાઈ હવે કઈ બોલતા છે નહીં. હવે મૂર્જિત થઈ ગયા છે. હા તમે કઈક બોલો યાર. ના ભાઈ ઉમેશભાઈ ના પાડે છે બોલવાની. બોલતા શરમાવશો ઉમેશભાઈ? નહીં શરમાવાનું. બોલતા શરમાવશો ઉમેશભાઈ? નહીં શરમાવાનું. તમે નહીં બોલો તો અમે શું મૂંગા રહેશું? નથી રહેવાના. તો તમે તમારું બોલવાનું ચાલુ જ રાખો એમ. હા કામ ભલે જે કે માઈક નો હોય તો ઈ બોલે છે. તો જ્યારે નીકળે તો એ શબ્દ તો આમાં કરી લેવાનું. આ ચીટિંગ કહેવાય. જેમ તમે કુકુ એફએમ ની કહાની ઠેઠ સુધી જોવો છો એમ અમારા વિડીયો ઠેઠ સુધી જોવાના. અમારા કહાનીમાં શરમાશો નહીં. ટ્વિસ્ટ પછી ટ્વિસ્ટ આવ્યા કરશે. અત્યારે તો જો આ આગળ જી વેગેનર જાય છે. હા અમારી પાસે પણ વેગે જી વેગન છે. વેગન જી વેગન કા જઈએ? નહીં જી વેગો. જી વેગો. આ ઉધના સ્ટેશન આવી ગયું છે. તમે જોઈ શકો છો ઉધના સ્ટેશન થી પછી સીધું હાલીને મજા આવે એમ. વાઇટલ વાળા પાસે બધી બહુ અલગ અલગ કંપની. બહુ મોટું કામ હોય એવું લાગે છે. આ મળ્યો ક્યાંથી પૂરો? આપણે ખબર ગયા તા કોકના ફેરમાં ગયા તા ને ઓલા નીચે નહોતા ત્યારે આપણે આ શું કે કુલ સ્ટોન ના ત્યારે પેન્ટ લખાવ્યા હતા. તું કહેતો તો મને આપણે ગયા તા કારલીના ફેરમાં. હા ત્યારે કુલ સ્ટોન ના ગયા તા ને કારલીના ફેરમાં નહીં આવે તો ગુજરાત મીરાવાળાના હા પ્લેટના નીચે પેન લખાવ્યા હતા ને આપણે ઓલો ઉપર નહીં પણ આ લોકોનું કામ મીમીનું બધું અહીંયા બહુ નહીવત થતું હોય છે. બહુ ગ્રાહક નહોતા એટલે એમ બધી રેન્જ એવી આવે એટલે એ પ્રમાણે હોય ને. અને મને તો પર્સનલી આ જે બુકિંગ વાળું જે છે ને એ બહુ ગમે. એનું રીઝન એવું છે કે જેણે માલ લખાવ્યો ને એ ત્યારનો રાજા કહેવાય. જ્યારે માલ આવે ને ત્યારે, કારણ કે સેમ્પલ સેટ તો આવવાના નથી બરોબર. સેમ્પલ સેટ ન આવે એટલે ગમે એ માલ લઈ આવવાનો નથી બરોબર. અને આ ભણના દીકરા કેવું હોય કે 200 સેટનો ઓર્ડર હોય ને તો એમાંથી ને મને એમ છે એ બનાવતા તો 8 સેટ જ છે. એટલે માલ લિમિટેડ આવવાનો છે. માલ લિમિટેડ આવવાનો અમુક કાઉન્ટરમાં જ જવાનો છે. કમ્પ્લીટ કાઉન્ટર હોય એ કાઉન્ટર ઉપર જવાનો, આડેધડ માલ જ જવાનો હતો. બુકિંગની પ્રાયોરિટી વધારે બધા ઓલું કરે. આ બેબીઝ નથી રાખતો કદાચ. બેબીઝ આ જ રાખે છે. બેબીઝનું કામ જ આની પાસે છે. બેબીસને ફ્રોક ક્યાં સેમ્પલ છે પણ બેબીઝના ફ્રોકનું કાં આપણને રિસ્પોન્સ મળે એવું બધું સારો ખરો. હા હવે ઓલું બ્રાઉન કલરનું નાખ્યું હતું એક પીસ, 1 થી 2 પીસ નાખ્યા હતા. એક પેન્ટ નાખી દે
એક જ પેટર્ન નાખી હતી ને હા, એક જ નાખી હતી આ. અરે તમે બહુ બધી વેરાયટીમાં એ થાય એવું તમે બધું ભેગું કરો ને બતાવી ન શકો એમ. હા ઈ બરોબર. એટલે મતલબ આપણે તો શું કામ પરચેસિંગ કરી કે આગળ પાછળ આવે ને એટલે વાંધો ન આવે એમ. હવે પણ આ બધો માલ આપણે ઓલો ન કરીએ કે ભાઈ શું કહેવાય સ્ટોક કરવો એવું આનું ન કરીએ. પેલા તો આ શું કહેવાય આ રોકડા વાળા હોય ને એટલે માલની લિમિટ જ આવી જાય. આની હારે આપણે કેટલું કામ કરશું. હવે જો કે એમને વિન્ડોઝ નાખવા મારે બોંગાવવું જોઈએ ઓલું 1.5 બેટરી દેવાનું થાય ને તે બહુ ભીડ છે. એનો માલ ઊભોય નથી રહેતો એમ. એટલે એવું નથી કે અહીંયા આપણે બધું સિલેક્ટ કરેલું હોય કે નહીં એટલે ઊભો રહેવામાં બહુ ભીડ પડે. તમે કેશ થી લ્યો એટલે બહુ ડિફરન્ટ પડે. હા તમે કેશ થી લેવાનું જેથી ચાલુ કરો ને તેથી તમારી લિમિટ આવી જાય અને લિમિટ આવી જાય એટલે પછી તમે પ્રીમિયમ માલ જ આવે. હા પ્રીમિયમ તમને બહુ ગમતો હોય ઈ જ તમે લ્યો. આપણે વેચવા આવે પેલા એને ઈ તો 2 નંબરની વાત છે. વેચવાનું ના તેની તો કસ્ટમરને ગમે ઈ લે. પણ મેન વસ્તુ કેવું થાય ખબર તમને માનો કે અમને સમજી લ્યો કે તમને 50,000 નો માલ ગમ્યો ખીચામાં 20,000 છે તો તમારે 30,000 નો માલ કાઢવાનો એટલે તમે શું કાઢો? બહુ સારો રહ્યો ઈ કાઢો. તમે હારો હોય એ તમારે ચોઈસ કરવાનો થાય એમ. આવ સાવણી લાગી જાય. હાવ ચાવડી એ બહુ સારી વાત છે. અને ઈ માલ એવો જ આવે કે નહીં ભાઈ તમે ખોલો એટલે એને લેવું જ પડે. કસ્ટમરને મતલબ એમ થાય કે આનો માલ બહુ સારો છે. એટલે એમ પાછું ઈ તમે વધારે પેટર્ન નાખવા માંડો તો એમાં પાછો આમાં ડેડ સ્ટોક પડતાય વાર નો લાગે. ડેડ સ્ટોક આમાં નાનો ન પડે. આમાં તો આમાં ડેડ સ્ટોક મોટો બને કારણ કે પ્રોડક્ટની પ્રાઇઝિસ એવડી એવડી આવે. આનો એક સેટ મિનિમમ 15-17 હજાર નો થાય. આ બધાનો એક સેટ 5-7 હજાર નો થાય. આ બ્રાન્ડ લેવલે કામ કરે. બ્રાન્ડ લેવલે ને પ્લસ કેવું કે ભાઈ કાઉન્ટર એ લોકો મને લિમિટેડ કરતા હોય ને એવું લાગે છે. પર્વત પાટી આવી ગયું છે ભાઈ. પર્વત પાટી વાળા અમારા આપણે નવું હંમેશા બનવાનું હતું બની જ ગયું છે. એમાં એવું છે એના બાપ દાદા વહી ગયા સમજ્યા? છોકરાઓ એના રહી ગયા છે. નવું મેં જ્યાં જૂનામાં શું હતો અરે આ આગળ કેવડી મોટી બિલ્ડિંગ બાંધેલી છે. એ તો ધીમે મોટા પ્રોગ્રામ હોય હાલતું ન હોય. અરે ભાગી ગયા છે. હે હા બંધ કરી આવું કામ બંધ છે. ઈ તો વાંધો જો આ બિલ્ડિંગ છે ને નહીં આને વહી ગયું ઈ તો. હા વહી ગયું સોરી. અરે બિલ્ડિંગ મોટો કેવડી મોટી છે. માપવારી મોટી છે. બિલ્ડર ભાગી ગયા. કેમ નહીં ભેગું થયું. રાઇડ્સ ને એવું ચાલુ છે ને? ઈ તો ચાલુ છે આ બાજુ. આ નવું બનતું હતું. આપણે એમેજિકા છે કે નહીં સેમ એ વસ્તુ અમેઝિયા નામથી બનતું હતું અત્યારે. ઓલું બધું વોટર પાર્ક તો શરૂ છે. આ બધું ફન પાર્ક બનતું હતું. ઈ લોસા લોસા ન હોય ફંડ ન હોય ભાગી ગયા બધા. બાકી ફંડનો નતો હોય ફંડનો. ફંડ આપણા સુરતના બહાદુર લોકો તો છે હો. તો હજી આવી ટાઈટમાં તે મારા બેટા સ્વેટર વગર આટા મારે છે. તો પછી હવે આપણે આવ જવાનું છે સિલ્વર ચોક વાળો જે રસ્તો જે છે ને ત્યાંથી આપણે લેશું લેફ્ટ આપણે લઈ લીધી છે અને જઈ રહ્યા છીએ આપણે કિરણ ચોક બાજુ. અહીંયાથી અંદર આવશું એટલે ફર્સ્ટ કંઈક બને છે કંઈક બનતું જશે ને અહીંયા તો બહુ મકાન બને છે હવે. તો મકાન પણ બને જ ને કેટલા લોકો યાર રહેવા આવે છે કે તમારે
લીકેજ એવડું આવે પછી એવું નથી, આનું કઈ બુકિંગ કઈ મૂકવાનું નથી ને બહાટી બનવા મળ્યું કઈ સમજાતું નહીં. ઓલું બનતું છે મને એમ છે શું કહેવાય આપણે ઓફિસ જ નથી. ઓફિસ તો હોય તો ઓફિસ વાળા પણ હોય. પાણી યોગી શોપનું પોપડો હતો ને યોગી શોપનું પોપડો ક્યાં થઈ ગયું? સાઈડમાં ઊભી રાખજો ને. અહીંયા ઠાકર ધણીની ચા જેનિશભાઈને પીવી છે તો જેનિશભાઈ ઠાકર ધણીની ચા પી લે છે. ચાલો જેનિશભાઈ તમે પીતા હો. માવો